નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના બોગજ ગામે લોકશાહીના પર્વમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ દરમિયાન બોગજ ગામે ચૈતર વસાવાએ પોતાની પત્નીઓ સાથે મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાન બાદ ચૈતર વસાવાએ જણાવ્યું કે મતદાન દરેક નાગરિકોનો મૂળભૂત હક અને ફરજ છે। તેમણે યુવાનો અને પ્રથમવાર મતદાન કરનાર મતદારોને ખાસ અપીલ કરી છે કે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને લોકશાહી મજબૂત બનાવે। આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકશાહીનો જે પર્વ છે, મતનો જે અધિકાર સંવિધાને આપ્યો છે એનો અમે પણ ઉપયોગ કર્યો, અમે પણ મત આપ્યો છે। ત્યારે ગુજરાતની તમામ જનતાને અપીલ કરીએ છીએ કે તમને મળેલા મતાધિકારનો સૌ ઉપયોગ કરજો। બધા જ લોકો મતદાન બૂથ પર જઈને મતદાન કરીને દેશની લોકશાહીને મજબૂત કરજો, એ જ અમારી સૌને અપીલ છે। ઓમ પ્રજાપતિ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, નર્મદા। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આજે વહેલી સવારથી જ 19 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતની 3 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકી હોવાથી હવે બાકીની બેઠકો પર રસાકસી જામી છે। ખાસ કરીને ખારાગોડા, ઝીંઝુવાડા, સલવાસ, બજાણા અને વણોદ જેવી જિલ્લા પંચાયતની બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। સવારથી જ મતદારો મતાધિકારનો ઉપયોગ કરવા ઉમટી પડ્યા હતા। જોકે બપોરના સમયે આકરા તડકાના લીધે મતદાન મથકો પર ભીડમાં થોડો ઘટાડો નોંધાયો હતો। દર્શક મિત્રો, આપણે આજે લોકશાહીનો ચૂંટણી પ્રત્યે મોટો પર્વ ઉજવી રહ્યા છીએ, ત્યારે આજે આપણે આવી ચૂક્યા છીએ માલવણના ચૂંટણી બૂથ પર। ત્યારે અહીંયા મતદાન કરવા આવેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે મતદાન કરવા આવેલા લોકો પૈકી એક મતદારનો આપણે કેવો છે ઉત્સાહ તે જાણીશું। આવો વાત કરીએ। આ લોકશાહીના પર્વમાં હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની જ્યારે યોજાઈ રહી છે, ત્યારે આજે માલવણ ગામે ખૂબ મોટી સંખ્યામાં મતદારો, ભાઈઓ તથા બહેનો ખૂબ મોટી સંખ્યામાં અત્યારે આ સવારમાં લગભગ 50% જેટલું વોટિંગ અહીંયા પૂરું થઈ ગયું છે। ખૂબ ઉત્સાહ છે લોકોમાં વોટિંગ કરવામાં, અને જે વિકાસની છે વિકાસ અને જનસમર્થનમાં ખૂબ ઉત્સાહીથી લોકો વોટિંગ કરી રહ્યા છે। શૈલેષ પાણિયા, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર। જૂનાગઢ કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં સવારથી જ મતદાન શરૂ થયું છે, પરંતુ શરૂઆતના કલાકોમાં મતદાનની ગતિ ધીમી જોવા મળી રહી છે। સવારે 11 વાગ્યા સુધીમાં આશરે 11% જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે। આ દરમિયાન કેશોદના ડેપ્યુટી કલેક્ટર વંદના મીણાએ દિવ્યાંગ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। વંદના મીણાએ જણાવ્યું કે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। તેમણે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી। કેશોદ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજનાર છે, જો કે 26 એપ્રિલે યોજનાર છે। કેશોદ નગરપાલિકાની 9 વોર્ડમાં 35 બેઠકો ઉપર કુલ 92 ઉમેદવાર છે। આજે ચૂંટણી ચાલી રહી છે અને અમારે દ્વારા વિઝિટ પણ લેવામાં આવી છે। આ સારી કામગીરી ચાલી રહી છે। પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત છે અહીંયા, અને પાણીની વ્યવસ્થા, મેડિકલની કેટલીની વ્યવસ્થા, ઓઆરએસની વ્યવસ્થા, બધી વ્યવસ્થાઓ અમારે બધા મતદાન મથકો પર છે। મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી છે, અને હું કેશોદની જનતાને વિનંતી કરું છું કે વધારામાં વધારા અને મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો, વડીલો અને યુવાઓ મતદાન મથકો ઉપર આવીને એનો મત આપે અને લોકશાહીને મજબૂત બનાવે। બેન, હાલમાં મતદાન કેવું થઈ રહ્યું છે? ધીમી ગતિ છે કે હાલમાં જે સવારનો સમય છે મતદાન કેવી રીતનું થઈ રહ્યું? અત્યારે જો આપણે જોઈએ, આપણે સવારે 2 કલાકના, તો આપણે પાસે કુલ 11% જેટલું મતદાન થયું છે, અને મતદાન કામગીરી અત્યારે સારી ચાલી રહી છે। અને હું જનતાને વિનંતી પણ કરું છું કે ઉનાળાનો સમય છે, તો સવારે અને સાંજના સમયે જ્યારે તડકા ઓછું હોય ત્યારે મતદાન આપો, તો તડકાથી બચી શકો છો। ધન્યવાદ। પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, કેશોદ, જૂનાગઢ। વોર્ડ નંબર 13માં બીએલઓની કામગીરીને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। શેરીઓ અને મોહલ્લાના નામ ખોટા નોંધાતા અનેક મતદારો અટવાઈ ગયા છે, જેના કારણે મતદાન પ્રક્રિયામાં અવરોધ ઊભો થયો છે। મતદાર યાદી અને મેદાની કામગીરીમાં ગેરવ્યવસ્થા સામે આવતા વિસ્તારમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ફરજ પર મુકાયેલા કેટલાક યુવાન બીએલઓને સ્થાનિક શેરીઓ અને વિસ્તારોની પૂરતી જાણકારી ન હોવાના કારણે ગેરસમજ ઊભી થઈ રહી છે। પરિણામે મતદારોને યોગ્ય માર્ગદર્શન મળતું નથી। સ્થાનિકોના આક્ષેપ મુજબ મતદાર યાદીમાં શેરી અને મોહલ્લામાં નામ ખોટા નોંધાતા પરિસ્થિતિ વધુ વિકટ બની છે। અંદાજે 300 થી 400 જેટલા મતદારોએ પોતાની શેરી શોધવામાં મુશ્કેલ પડી રહી છે, અને તેઓને વારંવાર ફરીને જવું પડી રહ્યું છે।
લોકોનું કહેવું છે કે આવી બેદરકારી લોકશાહી પ્રક્રિયા માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે. તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરીને ખામીઓ દૂર કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. અમિત કુમાર, વોર્ડ નંબર 13 થી હું અમિત કુમાર જરીવાલા. સમસ્યા એ છે કે સવારથી ઘણા વોટરો આવ્યા છે અને ઘણા વોટરો 300 થી 400 વોટરોને મારી ટીમે અત્યારે પોતાના પોલિંગ સ્ટેશનો બતાવ્યા છે. પોલિંગ સ્ટેશનોનો પ્રોબ્લેમ એ હતો કે જે સૌથી પહેલા એ લોકો પોલિંગ સ્ટેશન પર જતા હતા તે પોલિંગ સ્ટેશનની ઉપર તેઓનું નામ નથી નીકળતું અને પોતાના એરિયાને છોડીને બીજા પોલિંગ સ્ટેશન ઉપર તેમનું નામ નીકળી રહ્યું છે હાલ. અને એસઆઈઆરની પ્રક્રિયા પછી આ સમસ્યા ઘણી વધી ગઈ છે. બેગમપુરા રાણા શેરી જે છે તેની અંદરના વોટરો મારી પાસે આવ્યા અને બેગમપુરા રાણા શેરીના વોટરોએ સ્પષ્ટ કીધું છે કે અમારા રાણા શેરીની સાથે મપારા શેરી જોડી દેવામાં આવી, દારૂખાના રોડ જોડી દેવામાં આવે છે. પ્રક્રિયાની અંદર ફક્ત રાણા શેરી લખી દેવામાં આવ્યું છે. તો જ્યારે મપારા શેરીવાળા મારી પાસે વોટિંગ શોધવા માટે આવ્યા ત્યારે એ લોકોની વોટિંગ લિસ્ટ મળી નથી અને તેને રાણા શેરીમાંથી તેમની પોતાની વોટિંગ લિસ્ટ મળી છે અને તેમનું પણ સ્થાન જે છે વોટિંગનું તે પણ બદલવામાં આવ્યું છે. 300 થી 400 વ્યક્તિઓને સવારથી અત્યાર સુધીમાં અમે આ સમયે કરીને આપી દીધું છે કે ભાઈ તમારું પોલિંગ સ્ટેશન આ છે. યાસીન દ્વારા દિવ્યાંગ ન્યૂઝ સુરત. જલારામ મંદિર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ દરમિયાન અમુક ફેડરેશનના વાઇસ ચેરમેન અને ગોરધનભાઈ ધામેલિયાએ પણ પોતાના પરિવાર સાથે વતન વીરપુર ખાતે મતદાન કર્યું. ગોરધનભાઈ ધામેલિયાએ મતદાન કરીને લોકશાહી પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. મતદાન બાદ તેમણે તમામ નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી હોય ત્યારે એમનું મતદાન બહુ શાંતિપૂર્ણ વીરપુર જલારામ ગામે થઈ રહ્યું છે. સવારે મેં 7 વાગ્યામાં અમારા 6 મતનો ઉપયોગ કરીને પહેલો જ મત મેં વીરપુરની તાલુકા પંચાયતની સીટ, વીરપુરની જિલ્લા પંચાયત સીટમાં મતદાન કરી ને મતનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. અને સાથોસાથ બધી પબ્લિકને પણ અપીલ કરું છું કે વધારેમાં વધારે મતદાન કરો. લોકશાહીનું પર્વ ગણાયા અને એના માટે મતદાન કરવું જરૂરી છે. મતદાન વધારેમાં વધારે કરો. આશીષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ.